સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન વિલા પાર્ટી પ્લોટ ખાતે જૂનાગઢ જિલ્લાના લેમગ્રા ગામનો 9મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો। આ સ્નેહમિલનમાં એક અનોખો અને સામાજિક એકતાનો સંદેશ આપતો સંકલ્પ લેવાયો હતો। જાતિપાતિના વાડા તોડીને ઉચ્ચ નીચના ભેદભાવથી ઉપર ઉઠીને ગામના દરેક સમાજને સન્માન આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। આપણી જાત અલગ હોઈ શકે છે પરંતુ આપણું ગામ એક છે। આપણી અટક અલગ હોઈ શકે છે પરંતુ આપણું ગામનું નામ એક છે અને આપણે સૌ એક પરિવાર છે। આ સંકલ્પ સાથે મોટી સંખ્યામાં લીમગ્રા ગામના લોકો સ્નેહમિલનમાં જોડાયા। આ પ્રસંગે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। શિક્ષણ પ્રત્યે બાળકોમાં વધુ ઉત્સાહ વધે અને તેઓ સારું પરિણામ મેળવવા પ્રેરાય તે માટે પ્રવીણભાઈ ભાલાળા અને લલિતભાઈ હપાણી દ્વારા ધોરણ 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને કુલ 36,000 રૂપિયા રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા। આ પ્રોત્સાહનના પરિણામે વિદ્યાર્થીઓમાં પણ નવી ઉર્જા જોવા મળી। અગાઉ 60 થી 70% ગુણ મેળવનારા અનેક બાળકોએ આ વર્ષે મહેનત કરીને 80 થી 90% કે તેથી વધુ ગુણ મેળવીને શૈક્ષણિક પ્રગતિ કરી। બાળકોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે આગામી વર્ષોમાં પણ આ પુરસ્કાર યોજના ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સમસ્ત લીમગ્રા ગામના પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળાએ સ્વચ્છતાનો સંદેશ આપતા કહ્યું કે જન્મભૂમિની સાથે કર્મભૂમિ પણ આપણી જવાબદારી છે। સ્વચ્છતા માત્ર સફાઈ કામદારોની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની ફરજ છે। સાથે જ લલિતભાઈ હપાણીએ માર્ગ સલામતી અંગે પણ લોકોને જાગૃત કર્યા। હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ, નશાની હાલતમાં વાહન નહીં ચલાવીએ, ઓવરસ્પીડ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગથી દૂર રહીશું તેમજ ટ્રાફિક સિગ્નલ અને તમામ રોડ નિયમોનું પાલન કરીશું। આમ લીમગ્રા ગામના 9મા સ્નેહમિલનમાં માત્ર સ્નેહ અને એકતાનો સંદેશ નહીં પરંતુ શિક્ષણ, સ્વચ્છતા અને ટ્રાફિક સલામતી જેવા સામાજિક મુદ્દાઓ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી। એક ગામ, એક પરિવાર અને સૌ માટે સમાન સન્માનના સંદેશ સાથે લીમગ્રા ગામનું સ્નેહ મિલન યાદગાર બન્યું। મારું નામ પ્રવીણ ભાલાળા। લીમગ્રા ગામનું સ્નેહ મિલન હતું। જૂનાગઢ જિલ્લાનું સેવાડાનું એક ગામ છે અને ગામનું સ્નેહ મિલન દર વર્ષે યોજાય છે। આ 9મો સ્નેહ મિલન છે। ખાસ કરીને સ્નેહ મિલન દરેક ગામના સમાજના થતા હોય પણ અમે વિદ્યાર્થીઓને અને ગામના બાળકોને પ્રોત્સાહન મળે તે માટે ગયા વર્ષે 2025માં જાહેરાત કરી હતી કે જે 12મા ધોરણમાં અને 10મા ધોરણમાં પ્રથમ ક્રમે, બીજા ક્રમે અને ત્રીજા ક્રમે આવશે એ બાળકોનું સન્માન કરશું। અને સન્માન ખાલી મોમેન્ટો આપીને નહીં, અમે રોકડ પુરસ્કાર દરેક બાળકને 11,000 પ્રથમ ક્રમે આવેલા બાળકને ઇનામ આપ્યા છે। સાથે એક સંકલ્પ લેવડાવ્યો છે કે ગામની અંદર જાતિપાતિ નહીં કરીએ, ઉચ્ચ નીચના ભેદભાવ નહીં કરીએ અને આપણે ગામના અહીંયા પણ અમારા ગામની અંદર દરેક સમાજનું સ્નેહ મિલન, દરેક સમાજ મળીને હળી મળીને ભેગા જમીએ છીએ। ગામડે પણ જાતિપાતિ ન થાય એનો એક સંકલ્પ લેવડાવ્યો છે। સાથે સાથે ટ્રાફિકનો નિયમનું પાલન થાય, આપણા પરિવારના કોઈ સભ્યોનો જીવ ન જાય અને અન્ય સભ્યોનો લાડકવાયો ન ખોવાય તે માટે ટ્રાફિક ઉપર ખૂબ ભાર આપ્યો છે। સાથે સાથે અમે એ પણ સંકલ્પ લેવડાવ્યો છે કે આ શહેર આપણું પ્રથમ ક્રમે આવે સ્વચ્છતામાં અને સફાઈમાં। એવી રીતે સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી, આપણી પણ જવાબદારી છે। એના માટે સંકલ્પ લીધો, એઠવાડનો બગાડ નહીં કરીએ, જમવાનો બગાડ નહીં કરીએ, રોડ પર થૂકીને ગંદુ ગોબરું નહીં કરીએ, દિવાલ નહીં બગાડીએ અને કચરો ગાડીમાંથી રોડ પર નહીં ફેંકીએ। એવા સંકલ્પ સાથે અમારો આ 9મો સ્નેહ મિલન આજે યોજાયો અને વિદ્યાર્થીઓનું સન્માન કરીને જે આવેલા મહેમાનો હતા એમણે વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા।